નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે પરમાણુના બંધારણની અંદર આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ છે એનું સોલ્યુશન મેળવવાનું છે. તો ચાલો આજનું આ સોલ્યુશન છે એ શરૂ કરીએ. Sorry, it's DJ. અહીંયા સ્વાધ્યાયનો દાખલા નંબર 2.18 ની રકમ બોર્ડ ઉપર લખેલી છે. રકમને એકવાર સમજીએ અને રકમની અંદર આપેલી માહિતીઓને આપણે એક બાજુ તારવતા છીએ. તો હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા 1 માંથી હાઇડ્રોજન પરમાણુ માટે કહેવામાં આવ્યું છે, સોલ્યુશનની વાત કરીએ આપણે, બરાબર છે. તો બોહર કક્ષા 1 બરાબર એટલે પહેલી કક્ષામાંથી બોહર કક્ષા 5 માં ઇલેક્ટ્રોનને મોકલવો છે. 1 માંથી બોહર કક્ષા 1 એટલે Ni બરાબર શું આપણે લખશું 1 માંથી બોહર કક્ષા 5 માં ઇલેક્ટ્રોનને મોકલવો છે, બરાબર. એટલે એમનો મતલબ એવો થશે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને ક્યાં મોકલવો છે તો કે 5મી કક્ષામાં. એટલે એનો મતલબ થશે NF બરાબર 5. એટલે Ni અને NF ના મૂલ્યો આમના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. પહેલી કક્ષામાંથી 5મી કક્ષામાં ઇલેક્ટ્રોનને મોકલવો છે, મતલબ Ni બરાબર 1 માંથી 5મી કક્ષામાં ઇલેક્ટ્રોનને મોકલવો છે. તો કેટલી ઉર્જાની જરૂર પડશે? આ જે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને 5મી કક્ષામાં મોકલવાનું આવે ત્યારે ઉર્જા ફેરફાર કેટલો થશે એવું કે છે. ઉર્જાની જરૂરિયાત કેટલી નો મતલબ શું થશે? ઉર્જા ફેરફાર ડેલ્ટા ઈ છે એમનું મૂલ્ય શું થશે? પરિવાર એટલી રકમ વાંચે. હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા 1 માંથી એટલે કે પહેલી કક્ષામાંથી બોહર કક્ષા 5 માં 5મી કક્ષામાં ઇલેક્ટ્રોનને મોકલવા કેટલા જૂલ ઉર્જાની જરૂરિયાત પડશે? ઉર્જા જે આપણે મેળવવાની છે કઈ એકમની અંદર મેળવવાની છે? જૂલ એકમની અંદર, બરાબર. તો આટલી વાત થઈ. આગળ રકમમાં શું કહે છે? અને અહીંથી વાત કરીએ તો અને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે એટલે 5મી કક્ષામાંથી ફરી પોતાની મૂળ કક્ષામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત થનારા પ્રકાશની તરંગ લંબાઈ. એટલે બીજું, આ પહેલા કિસ્સાની અંદર આપણે શું મેળવશું તો કે એમની ઉર્જા. બીજા કિસ્સાની અંદર આપણે મેળવશું ધરા અવસ્થામાં પરત ફરતા ઇલેક્ટ્રોન છે. પરત ફરતા ઇલેક્ટ્રોન દ્વારા ઉત્સર્જિત શું થાય છે? ઉત્સર્જિત થનારા પ્રકાશની તરંગ લંબાઈ આપણે મેળવવાની છે. તરંગ લંબાઈને આપણે શું કહીએ છીએ? લેમ્બડા. તો આપણે એવું પણ કહી શકીએ લેમ્બડા બરાબર શું? હાલો, મૂળ ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં જાય છે, પહેલી કક્ષામાંથી 5મી કક્ષામાં, અને 5મી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે ત્યારે હવે જે ઇલેક્ટ્રોન દ્વારા જે તરંગ લંબાઈ ઉત્સર્જિત થાય છે, તરંગ લંબાઈ છે એમનું મૂલ્ય આપણે મેળવવાનું છે. પહેલા ઉર્જા મેળવવાની છે અને બીજા પ્રશ્નની અંદર શું મેળવવાનું છે? આપણે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ. તો આ બે પ્રશ્નો આપણને ક્લિયર હોવા જોઈએ. એ વાત કરી છે ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય રકમની અંદર આપી દીધું છે. કેટલું છે તો કે -2.18 ગુણ્યા 10⁻11 આટલું મૂલ્ય છે. અને મૂલ્ય કયા એકમની અંદર આપ્યું છે તો કે અર્ગ. અર્ગ આપણે માટે નવો શબ્દ આવ્યો. ઉર્જાનો એકમ છે, જો ઉર્જા અને એનો એકમ છે અર્ગ. તો અર્ગ વિશેની માહિતી પણ આપણે મેળવશું. આપણને ખ્યાલ હોવો જોઈએ
કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય છે. આ સંબંધ આપણે ખાસ યાદ રાખશું. 1 જૂલ બરાબર શું સંબંધ છે? 1 જૂલ એટલે 10⁷ અર્ગ. અહીંયા આપણને ધરા અવસ્થામાં જે અર્ગનું મૂલ્ય આપ્યું છે એમને આપણે જૂલમાં ફેરવશું. બરાબર? આપણે આ રીતે ત્રિરાશી મૂકી શકીએ ને. તમે એગ્રી થશો મારી સાથે કે ભાઈ 10⁷ અર્ગ એટલે શું થાય? 10⁷ અર્ગ બરાબર શું થાય? 1 જૂલ ઉર્જા. 1 જૂલ ઉર્જા થશે. તો આપણી પાસે અહીંયા ઉર્જા છે એ કેટલી છે? તો કે -2.18 ગુણ્યા 10 કેટલી ઘાત? તો કે 11 ઘાત અર્ગ ઉર્જા બરાબર કેટલા જૂલ થશે? બરાબર? તો અહીંયા આપણે આ જે છેદનું મૂલ્ય છે અંશમાં જશે, અંશનું મૂલ્ય ક્યાં જશે? છેદમાં. તો સાદું રૂપ આપીએ તો આપણે એવું લખી શકીએ કે -2.18 ગુણ્યા 10⁻11 ઘાત -2.18 ગુણ્યા 10⁻11 ઘાત ના છેદમાં અંશનું મૂલ્ય છેદમાં આવશે 10 કેટલી ઘાત? 7 ઘાત. બરાબર છે? આનું સાદું રૂપ આપીએ તો 7 ઘાત છે અંશમાં જશે, છેદની 7 ઘાત અંશમાં જશે તો -7 ઘાત થશે. તો જવાબ આપણને મળશે 2.18 ગુણ્યા 10⁻11 અને -7 ઉપર વધારાની આવે એટલે -18 ઘાત. અને આ જવાબ કેમાં આવશે? જૂલમાં આવશે. તો અહીંયા આપણને જે ઉર્જા મળે છે ધરા અવસ્થાની ઉર્જા, આ જે ઉર્જા છે કઈ અવસ્થાની હશે? તો કે ધરા અવસ્થાની ઉર્જા કયા એકમની અંદર આપણને મળે છે? તો કે જૂલ એકમ. કેટલી મળે છે? તો કે -2.18 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ જેટલી. બરાબર? હવે તો આપણે આગળ વધીએ. આ માહિતી શા માટે? તો કે આપણે જે રીડબર્ગ અચળાંકનું મૂલ્ય મેળવે છે, બરાબર છે? રીડબર્ગ અચળાંકનું મૂલ્ય, એ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય એ બોહરની પહેલી કક્ષા માટેનું મૂલ્ય કહેવાય. એટલે પહેલી કક્ષાની ઉર્જા, ધરા અવસ્થાની ઉર્જા એ કેટલી હોય? તો કે રીડબર્ગ અચળાંક જેટલી. કેમ? તો કે આપણે આવું સૂત્ર જાણીએ છીએ, En બરાબર -RH ઇન્ટુ 1/n². કોઈ પણ કક્ષાની ઉર્જા. હવે ધરા અવસ્થા એટલે કઈ અવસ્થા કહેવાય છે? પહેલી અવસ્થા. ધરા અવસ્થા મતલબ કઈ કક્ષા થશે? પહેલી કક્ષા. E1 = -RH અને અહીંયા 1/1² થશે. તો એ કેટલું મૂલ્ય મળશે? -RH જેટલું. એટલે પહેલી કક્ષાની ઉર્જા કેટલી હોય? પહેલી કક્ષાની ઉર્જા -RH જેટલી. એટલે અહીંયા પણ આ જે બોહર કક્ષા છે એની ધરા અવસ્થાની ઉર્જા, પહેલી કક્ષાની ઉર્જા એ કેટલી છે? -2.18 ગુણ્યા 10⁻18 ઘાત. એટલે આ મૂલ્ય કોની બરાબર છે? તો કે આ મૂલ્ય છે ને એ -RH જેટલું છે, રીડબર્ગ અચળાંક જેટલું. પણ આપણને એ નથી મેળવવાનું. આપણને શું મેળવવાનું કીધું છે? તો કે આપણને મેળવવાનું કીધું છે ડેલ્ટા E. બરોબર? પહેલા પ્રશ્નમાં આપણને ડેલ્ટા E મેળવવાનું કીધું છે. તો અહીંયા હજી પહેલા પ્રશ્નનું સોલ્યુશન છે એ આપણે આ થોડી વાર માટે પૂછી નાખીએ. તો આ E1 નું મૂલ્ય મળ્યું. ખરેખર આપણને કેવું મળ્યું? E1 નું મૂલ્ય. હવે તમારે જો ડેલ્ટા E મેળવવું હોય તો ડેલ્ટા E બરાબર સૂત્ર શું છે? તો કે RH ઇન્ટુ બ્રેકેટ 1/n1² minus 1/nf². સોરી, ni² અને nf². હવે RH નું મૂલ્ય કેટલું લખશું આપણે? તો કે 2.18 ગુણ્યા 10⁻18 ઘાત. રીડબર્ગ અચળાંકનું મૂલ્ય જૂલ એકમની અંદર તમને ખબર હશે કેટલું હોય છે? 2.18 ગુણ્યા 10⁻18 ઘાત ઇન્ટુ બ્રેકેટ
1/n1 સ્ક્વેર, બરોબર. n1 આપણે અહીં લખ્યા, n1 બરાબર શું છે? 1. 1/1 સ્ક્વેર, બરોબર છે. માઇનસ છે તો માઇનસ 1/nf સ્ક્વેર. nf કેટલા છે? 5. તો 5 નો સ્ક્વેર થશે. અહીં આપણે એક સ્ટેપ ઉડાડી નાખશું. 1 નો સ્ક્વેર કેટલું થશે? 1 થશે. 1 નો વર્ગ શું થાય? 1 થાય, 2 નો થાય, બરોબર. અને 5 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર કેટલો થશે? 25. હવે અહીં શું કરશું આપણે? તો કે ચોકડી ગુણાકાર. સાદુરૂપ આપતી વખતે ચોકડી ગુણાકાર. અહીં 25 અહીં અંશમાં આવશે અને 1 છે એ સામેની બાજુ અંશમાં આવશે. 25 - 1, બરોબર. અને આપણે લખી શકીએ 2.18 ગુણ્યા 10 ની -18 સાદુરૂપ અહીં આપશું તો 25 - 1, 25 - 1 એટલે 24 છેદમાં 25 ગુણ્યા 1 એટલે શું થશે? 25. આવું થશે, બરોબર. હવે આમનો ગુણાકાર કરીએ અને આપણે ડેલ્ટા E નું મૂલ્ય મેળવી શકીએ. તો ડેલ્ટા E બરાબર આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો અહીં તમે જોઈ શકો છો 2.18 ગુણ્યા 24, બરાબર છે. એ જે જવાબ મળે છે એમને ભાગ્યા 25. તો તમને જવાબ મળશે 2.0928. કેટલો જવાબ મળશે? તો કે ડેલ્ટા E બરાબર મળશે આપણને 2.0928 ગુણ્યા 10 ની -18. આ જવાબ આપને કઈ એકમની અંદર મળશે? તો કે જૂલ એકમની અંદર મળશે. પહેલો પ્રશ્ન હતો. પહેલો પ્રશ્નનું સોલ્યુશન આપણે મેળવ્યું. હવે તો કે પહેલો પ્રશ્ન, જે ઉર્જાની જરૂરિયાત હતી, ઉર્જા ફેરફાર એ 2.09 ગુણ્યા 10 ની -18 જૂલ જેટલું હશે. હવે બીજું શું મેળવવાનું છે આપણે? તો કે આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય ધરા અવસ્થામાં પરત ફરતો એ દરમિયાન પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? ફરીવાર રકમને તમે સમજો તો રકમમાં શું કહેવા માંગે છે? ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષા n=1 માંથી n=5 માં જાય, બરોબર છે. એ દરમિયાન ડેલ્ટા E કેટલો હશે? એ પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો. ઉર્જા કેટલી થતી છે, ઉર્જા ફેરફાર. અને ત્યાર પછી પાંચમી કક્ષામાં પોતાની મૂળ કક્ષામાં આવે એ દરમિયાન તરંગ લંબાઈ કેટલી છે? આ એમણે બીજો પ્રશ્ન પૂછ્યો. આપણે હવે બીજું શું મેળવવા છે? ઉર્જા મળી ગઈ, પછી તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ માટે આપણે જાણીએ છીએ કે ભાઈ બીજો પ્રશ્નનું સોલ્યુશન મેળવશે તરંગ લંબાઈ. પહેલા તો ડેલ્ટા E બરાબર એક સૂત્ર આપણને ખ્યાલ હોય. તો E નું સૂત્ર ખબર છે તમને? તરંગ લંબાઈ વાળું h/λ. એ ડેલ્ટા E માટે પણ લાગુ પડશે. એ ડેલ્ટા E માટે પણ આનું આ સૂત્ર લાગુ, જે E માટે સૂત્ર, ઉર્જા માટેનું સૂત્ર લાગુ પડશે, એ ડેલ્ટા E માટે સૂત્ર લાગુ પાડી દઈએ તો બરોબર. અહીંયા આપણે લેમ્બડાને સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર શું થશે? તો કે લેમ્બડા બરાબર થશે h/ડેલ્ટા E, બરોબર છે. આ સૂત્રની કિંમત આપણે મૂકી દઈએ તો લેમ્બડા બરાબર h નું મૂલ્ય આપણે જાણીએ છીએ કેટલું હોય છે? તો કે 6.626 ગુણ્યા 10 ની -34. c નું મૂલ્ય પણ આપણે જાણીએ છીએ 3 ગુણ્યા 10 ની 8, 3 ગુણ્યા 10 ની 8 છેદમાં ડેલ્ટા E નું મૂલ્ય આપણે મેળવ્યું કેટલું હોય છે? તો કે 2.0928 ગુણ્યા 10 ની -18 જેટલું. તેથી લેમ્બડાનું મૂલ્ય આપણને મળશે. સાદુરૂપ આપશું એટલું, બરોબર. તો સાદુરૂપ જો આપણે આપીએ તો લેમ્બડાનું મૂલ્ય મળશે 6.626 × 3, બરાબર છે. એમને ભાગ્યા 2.0928 જવાબ મળશે 9.9
9.4983 કેટલો જવાબ મળશે? 9.4983. ઘાતની વાત કરીએ તો -34 વત્તા 8 એ ઘાતની જ વાત કરી નાખીએ આપણે. -34 વત્તા 8 અને આ -18 ઘાત છે એ ઉપર આવશે એટલે +18 ઘાત એટલે +18. આવી રીતે સરવાળો કરી જ્યાં -18 એ અંશમાં જશે તો એ શું થઈ જશે? +18. એટલે +18 લખ્યા છે. અંશમાં -34 +8 અને +18. તો પહેલા પ્લસ વાળાનો સરવાળો કરીએ તો થશે 18 ને 8. 18 ને 8 કેટલા થાય? તો કે 18 ને 8 થશે 26. તો -34 વત્તા 26 આનું સાદું રૂપ આપશું, બરોબર? એટલે જવાબ આવશે -8 ઘાત. -34 માંથી +26 જાય તો 26 ને 4 30 ને 30 ને 4 34 -8 ઘાત જવાબ આવશે. * 10⁻⁸ બરાબર છે. અમને આપણે નેનોમીટરમાં ફેરવવું હોય, નેનોમીટર એકમની અંદર, તો લેમ્બડા બરાબર જવાબ આવશે 94.983 × 10⁻⁹ મીટર એટલે કે નેનોમીટર, બરાબર? 10⁻⁹ ઘાત. હવે અહીંયા જે જવાબ આપ્યો છે ટેક્સ્ટ બુકમાં એ જવાબ એંગસ્ટ્રોમ ની અંદર આપ્યો છે, બરાબર? જવાબ શેમાં આપ્યો છે? એંગસ્ટ્રોમ એકમની અંદર. તો તમારે આ 10⁻⁹ ઘાત ને 10⁻10 ઘાત કરશો એટલે શું જવાબ આવશે? એંગસ્ટ્રોમમાં જવાબ આવશે. એટલે આનો જવાબ તમારે મેળવવો હોય તો લેમ્બડા બરાબર આપણે શું લખી શકીએ? 949.83. બરાબર છે? 949.83 એંગસ્ટ્રોમ. આવો જવાબ આવશે. 949.83 એંગસ્ટ્રોમ, બરાબર? આ એંગસ્ટ્રોમ એકમની અંદર જવાબ આવશે. પણ તમને એંગસ્ટ્રોમની અંદર માંગ્યો હોય તો તમે એંગસ્ટ્રોમમાં જવાબ મેળવવો જોઈએ, બરાબર છે? નહીતર તમે કોઈ પણ આ 10⁻⁹ ઘાતના સ્વરૂપમાં જવાબ લખો, અથવા નેનોમીટરના સ્વરૂપમાં જવાબ લખો, અથવા પાઇકોમીટરના સ્વરૂપમાં જવાબ લખો, અથવા એઝ ઇટ ઇઝ આ જવાબ લખો, બરાબર છે? આ બધા જવાબ છે એ પોસિબલ જવાબ છે અને બધા જવાબ કેવા છે? સાચા છે. એટલે તરંગ લંબાઈનો એક આ જવાબ પણ આપણે સાચો માન્ય રાખી શકીએ. એ જવાબ ન જોતો હોય તમારે નેનોમીટરની અંદર, એ જવાબ ન જોતો હોય તમારે એંગસ્ટ્રોમની અંદર. આવા 3 જવાબ શક્ય બને. બીજી એક બાબત કે અહીંયા જે આપણે જવાબ મેળવ્યો છે એ ઊર્જા ફેરફાર જૂલ એકમની અંદર મેળવ્યો. તમે અહીંયા આ જે ઊર્જા ફેરફાર આપણે મેળવ્યો છે એ જૂલ એકમની અંદર મેળવ્યો છે. તમે આ જૂલ એકમની અંદર મેળવેલો ઊર્જા ફેરફારને વર્ગની અંદર ફેરવી શકો. કઈ રીતે ફેરવી શકાય? તો કે તમને ખ્યાલ છે ભાઈ, અહીં આપણે સંબંધ ક્યાંક લખ્યો છે. ક્યાં સંબંધ આપણે લખ્યો છે? તો કે અહીંયા, બરાબર? કે ભાઈ 1 જૂલ એટલે 10⁻7 અર્ગ. તો 2.09 28 × 10⁻18 ઘાત જૂલ એટલે કેટલા અર્ગ? આવી ત્રિરાશિ મૂકશો એટલે તમને આ જવાબ છે ઊર્જા ફેરફાર છે એનો જવાબ અર્ગ એકમની અંદર પણ પ્રાપ્ત થશે. આ વાત છે એ આપણે તમને હોમવર્કની અંદર સોંપીએ છીએ. મેં અહીંયા જવાબ જૂલ એકમની અંદર મેળવ્યો છે, તમે અર્ગ એકમની અંદર મેળવશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.19 રકમ કંઈક આ પ્રમાણે છે. હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની ઉર્જા, બરાબર છે, એ ઉર્જાનું સમીકરણ અથવા તો એ ઉર્જા દર્શાવતું મૂલ્ય અહીંયા આપી દીધેલું છે, બરાબર? -2.18 × 10⁻18 n² જૂલ જેટલી છે. n બરાબર બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણ રીતે કક્ષામાંથી સાવ દૂર કરી નાખવો હોય તો દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂરિયાત રહેશે? એટલે પહેલી વસ્તુ અહીંયા જો આપેલી માહિતીની વાત કરીએ તો પહેલી વસ્તુ આપ્યું છે En નું સમીકરણ.
બરાબર. કક્ષાની ઉર્જાનું સમીકરણ -2.18 ગુણ્યા 10⁻18 ના છેદમાં n² અને આ જૂલ એકમની અંદર પ્રાપ્ત થાય ઉર્જા. હવે અહીંયા બીજી માહિતી શું આપી છે તો કે સાથે સાથે બીજી માહિતી એ પણ આપી છે કે ઇલેક્ટ્રોનને n બરાબર બીજી કક્ષામાંથી સંપૂર્ણ દૂર કરવો છે, એટલે કે n બરાબર અનંતમી કક્ષામાં મોકલવો છે. સંપૂર્ણ દૂર કરવો એટલે બીજી કક્ષામાં, સંપૂર્ણ દૂર કરવો છે અનંતમી કક્ષામાં મોકલવો છે. બરોબર. તો આમને આપણે ni કહી દઈએ, આને આપણે nf કહી દઈએ. ni અને nf ના મૂલ્ય આપી દીધા છે ઇનડાયરેક્ટલી. તો પહેલો પ્રશ્ન પૂછો છે. પહેલો પ્રશ્ન શું પૂછે છે કે જરૂરી ઉર્જાની ગણતરી કરો, કેટલી ઉર્જા જરૂર પડશે. બીજું, આ સંક્રમણ થાય છે દરમિયાન સૌથી લાંબી તરંગ લંબાઈ લેમ્બડાનું મૂલ્ય પણ મેળવો. તો આગળના પ્રશ્ન જેવો જ પ્રશ્ન છે. બરાબર, બંને વસ્તુ માંગી છે. આ પ્રશ્નની અંદર એક સગવડ કઈ આપી છે આપણને તો કે અહીંયા કક્ષાની ઉર્જા મેળવવાનું સમીકરણ રકમની અંદર જ આપી દીધેલું છે. હવે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી અનંતમી કક્ષામાં જાય તો આ જે સમીકરણ છે એમને આપણે આ રીતે પણ લખી શકાય. એ દરમિયાનનો ઉર્જા ફેરફારને આપણે શું કહીશું? ડેલ્ટા E. બરાબર. તો ડેલ્ટા E મેળવવાનું સૂત્ર આ સૂત્ર તો છે જ તે, પણ ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં મોકલવો હોય ત્યારે ડેલ્ટા E નું સમીકરણ વધારે ઉપયોગમાં લેવાય છે. તો ડેલ્ટા E બરાબરનું સમીકરણ શું થશે તો કે RH ઇન્ટુ બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf². આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે. હિલ્બર્ટ અચળાંકનું મૂલ્ય આપણે જાણીએ છીએ 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 1/ni² એટલે 2 બરાબર છે, માઇનસ nf² એટલે કે 1/∞² બરાબર છે. અહીંયા આપણે એક સ્ટેપ આગળ વધીએ તો 2.18 ગુણ્યા 10⁻18 એઝ ઇટ ઇઝ 1/2² એટલે 1/4 થશે. બરાબર ને. 1/∞² શું થશે? 0. 1/∞² 0. એ ટૂંકમાં 2.18 ગુણ્યા 10⁻18 છે એમને ભાગ્યા 4 કરવાના છે. 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 4. તો અહીંયા અંતિમ જવાબ આવશે ભાઈ ડેલ્ટા E બરાબર આપણને જવાબ મળશે E. આપણે ભાગાકાર કરીએ કેલ્ક્યુલેટરમાં તો 2.18 ભાગ્યા 4 જવાબ મળશે 0.545. શું જવાબ મળશે? 0.545 ગુણ્યા 10⁻18. અને આ ઉર્જા આપણને કયા એકમની અંદર મળશે? જૂલ એકમની અંદર. આમને તમે 5 પોઈન્ટ બરાબર છે 5.45 ગુણ્યા 10⁻19 જૂલ વડે પણ દર્શાવી શકો ડેલ્ટા E નું મૂલ્ય. એટલે ખાસ આપણે યાદ રાખશું ડેલ્ટા E બરાબર. એટલે આ પહેલો પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે અહીંયા મેળવ્યું ડેલ્ટા E નું મૂલ્ય. હવે જે મૂલ્ય આપણે મેળવવું છે એ છે બીજો પ્રશ્ન અને તરંગ લંબાઈ મેળવવાની છે. આ લાંબા સંક્રમણ એટલે આ જે સંક્રમણ થાય છે એ લાંબુ સંક્રમણ છે. લાંબા સંક્રમણ માટે સૌથી લાંબી તરંગ લંબાઈ તો ડેલ્ટા E નું સૂત્ર આપણે મૂકશું. એકવાર ડેલ્ટા E નું આ સૂત્ર મૂકી શકાય અને એકવાર ડેલ્ટા E નું બીજું સૂત્ર મૂકવાનું. જ્યારે તરંગ લંબાઈ આવૃત્તિ મેળવવાની હોય ત્યારે એકવાર ડેલ્ટા E નું આ સૂત્ર ઉપયોગમાં લેવાનું સંક્રમણ વાળું અને બીજું ડેલ્ટા E નું સાદું સૂત્ર. શું સાદું સૂત્ર છે તો કે c/λ.
તરંગ લંબાઈ મેળવી છે તો લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો. લેમ્બડા બરાબર શું થશે તો કે SC ના છેદમાં E. બરાબર. અહીંયા તમે કિંમતો મૂકી શકો. ભાઈ h નું મૂલ્ય કેટલું તો કે 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત. c નું મૂલ્ય 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં ડેલ્ટા E. ડેલ્ટા E નું મૂલ્ય કેટલું મેળવ્યું આપણે તો કે 5.45. ડેલ્ટા E 5.45 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત થશે અહીંયા તો કે 19 ઘાત. આનું સાદું રૂપ આપશું એટલે આપણને તરંગ લંબાઈ મળશે. સાદું રૂપ આપણે મેળવીએ તો .626 ગુણ્યા 3 બરાબર છે એમને ભાગ્યા 5.45 તો જવાબ આવશે 3.65. બરાબર ને કેટલો જવાબ આવશે 3.65 ગુણ્યા ઘાતની વાત કરશું તો ઘાત -34 અને પ્લસમાં કેટલી ઘાત છે તો કે પ્લસમાં ઘાત છે -8 અને -19 ઉપર ઘાત થશે એટલે +19 તો 27 થશે. કેટલી થશે 27. તો 34 માઇનસ અને +27 તો જવાબ આવશે -7 ઘાત. કેટલી ઘાત આવશે -7 ઘાત. અહીં 10 ની -7 ઘાત. આ મીટરમાં જવાબ આવ્યો. આ એક જવાબ કેમ આવે છે મીટરમાં. અહીંયા ઘણા બધા પૂર્વગનો ઉપયોગ કરી આપણે જુદા જુદા જવાબ લખી શકીએ. આ મીટરમાં છે બરાબર. 1 પોઈન્ટ ખસશું એટલે 10 ની -8 ઘાત ને 2 પોઈન્ટ ખસશું એટલે 10 ની -9 ઘાત. એટલે તમે બીજો જવાબ લખી શકો લેમ્બડા બરાબર 365 નેનોમીટર. બરાબર. આ બીજો જવાબ થશે. બેમાંથી કોઈ પણ એક જવાબ છે એ તમે લખી શકો. ફરીવાર ડેલ્ટા E નો સૂત્રનો ઉપયોગ કરો. ni બરાબર 2 ni બરાબર અનંતનો ઉપયોગ કરી અને તમે ડેલ્ટા E મેળવો. ડેલ્ટા E નું બીજું સમીકરણ આ ઉપયોગમાં લેવાનું. બરાબર. આ સમીકરણનો ઉપયોગ કરશો જરૂરી કિંમત તરંગ લંબાઈ સૂત્રનો કરતા બનાવો. સૌથી લાંબા સંક્રમણ માટેની તરંગ લંબાઈ 365 નેનોમીટર જેટલી પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો આજના ક્લાસને આપણે અહીં સુધી રાખીશું. હવે પછી કંઈક અવનવી વાતો સાથે ફરી મળીશું. આવજો.